એસઆર પટેલ ફાર્મ છેલ્લા 22 વર્ષથી કોબા સ્થિત ગાંધીનગર આવેલું છે. એસઆર પટેલ ફાર્મ પાર્ટીલોનની વાત કરીએ તો ટોટલ 56,000 સ્ક્વેર ફીટમાં અવેલેબલ છે. એસઆર પટેલ ફાર્મમાં મેઇન એન્ટ્રન્સ ગેટ આપણે 35 ફૂટ હાઇટ 12.5 ફૂટની ક્રિએટ કરીએ છીએ. એમાં 2 પેસેજ એરિયા છે. પહેલા પેસેજ એરિયાની વાત કરીએ તો ઓલમોસ્ટ 800 સ્ક્વેર ફીટનો પેસેજ એરિયા છે. બીજા પેસેજ એરિયાની વાત કરીએ જે ઓલમોસ્ટ 300 સ્ક્વેર ફીટનો છે અને કિચન એરિયા જે 5,000 સ્ક્વેર ફીટમાં છે. એમાં 2 રૂમ છે. રૂમની અંદર બેઝિક એમ્યુનિટીઝ જેમ કે ચેન્જિંગ રૂમ, ટોયલેટ, એટેચ બાથરૂમ, ટોટલ બંને રૂમ 300 સ્ક્વેર ફીટના છે. બીજી એમ્યુનિટીઝ જેમ કે ટોયલેટ, હેન્ડ વોશ, વેસ્ટ ડીશ અને મોટી પાર્કિંગ સ્પેસ અવેલેબલ છે. સંગીત સંધ્યા કે ગરબામાં કોઈ ક્રિએટિવ થીમ ક્રિએટ કરવી હોય તો તમે ફોટોમાં જોઈ શકો છો એ પ્રમાણે સિરીઝ લાઇટની ડિઝાઇન કરી શકીએ છીએ, જેનાથી આખો સંગીતનો એટલે કે ગરબાનો આખો માહોલ ક્રિએટ થતો હોય છે. મોર્નિંગમાં જો તમારે ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, મામેરું જેવા ફંક્શન હોય તો આપણે આ રીતના ડિઝાઇન પણ કરી શકીએ, જે મોર્નિંગના ફંક્શન પ્રમાણે અનુરૂપ થઈ શકે અને એ જ ડિઝાઇન આપણે સંગીત સંધ્યા કે ગરબામાં કન્ટિન્યુ કરતા હોઈએ છીએ. આપણા પેસેજ એરિયામાં કોઈ ડ્રેપિંગ કપડાની સ્ટાઇલ કરવી હોય, કોઈ હેંગિંગ ફ્લાવરની સ્ટાઇલ કરવી હોય, એ બધા ઓપ્શન અવેલેબલ છે. આપણે જે ડિઝાઇન સિલેક્ટ કરી હોય એ પ્રમાણે આપણે પેસેજ એરિયા ડિઝાઇન કરતા હોઈએ છીએ. ત્યારબાદ એમાં ફ્લાવરિંગ, પાલ લાઇટ્સ અને અલગ અલગ પ્રોપ્સ ને કાર્પેટનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. સાંજના ઇવનિંગ વ્યૂમાં આ રીતનો વ્યૂ રહેતો હોય છે. જો કોઈ સિરીઝ લાઇટની થીમ ક્રિએટ કરવી હોય તો તમે જોઈ શકો છો એ રીતના આખો વ્યૂ ક્રિએટ થતો હોય છે, જે સંગીત સંધ્યાને એક વધારે મેમોરેબલ બનાવે છે. જો કોઈ કર્ટેનની ડિઝાઇન કરવી હોય અને એમાં ડ્રેપિંગમાં આપણે સિરીઝ લાઇટ કરવી હોય તે ઓપ્શન વર્કઆઉટ કરી શકીએ. તથા અત્યારના સંગીત સંધ્યાના ટ્રેન્ડ પ્રમાણે જે MI બારની આખી ટનલ ક્રિએટ કરીએ એટલે કે લાઇટ ટનલ, એના ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. એ પણ આપણે સંગીત સંધ્યામાં વર્કઆઉટ કરી શકીએ છીએ. સંગીત સંધ્યામાં ડિફરન્ટ કાઇન્ડના ગોલપોસ્ટ અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ 4 સાઇડ જે હોય છે તેને બોક્સ ગોલપોસ્ટ કહેવાય છે અને જો સિંગલ સાઇડ બોક્સ હોય તો એને સિંગલ ગોલપોસ્ટ કહેવાય છે. એ ડિપેન્ડ ઓન તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ કસ્ટમાઇઝ થઈ શકે છે. સમટાઈમ સંગીત સંધ્યામાં ક્લાયન્ટ્સ એક ડિફરન્ટ ઓરા ક્રિએટ કરવા માટે સંગીત સંધ્યાના સ્ટેજ આગળ એક અલગથી સ્ટેજ ક્રિએટ કરતા હોય છે, જેની ઉપર બધા ગેસ્ટ એક સાથે ડાન્સ પરફોર્મન્સ કરતા હોય છે. સંગીત સંધ્યામાં જે બી તમે ઓર્કેસ્ટ્રા, બેન્ડ કે ડીજે ઉપર હોય છે ત્યારે લાસ્ટમાં એ સ્ટેજનો યુટિલાઇઝ કરીને એની ઉપર બધા પરફોર્મન્સ કે ગરબા થતા હોય છે. અહીંયા આપણે 2 VIP સિટિંગનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. 2 VIP સિટિંગની અંદર લેધર સોફાનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. સંગીત સંધ્યામાં તમારા પ્યોર સંગીત, કોઈ ડાન્સ પરફોર્મન્સ છે, કેટલા છે એ પ્રમાણે આપણે સિટિંગ એરેન્જમેન્ટ ડિઝાઇન કરતા હોય છે. જો પ્યોર ગરબા હોય કે જે ઓર્કેસ્ટ્રા થીમ છે અને એ પ્લે કરવાની હોય ને જસ્ટ ગરબા જ કરવાના હોય તો પહેલેથી આપણે સિટિંગ એરેન્જમેન્ટ એ રીતના કરીએ છીએ. આઈધર અત્યારના ટ્રેન્ડ પ્રમાણે લોકો હવે ડાન્સ પરફોર્મન્સ કરતા હોય છે તો એ પ્રમાણે રિસેપ્શન સ્ટાઇલ એટલે કે ફર્સ્ટ લેધર સોફાનું એરેન્જમેન્ટ રહેતું હોય છે, ત્યારબાદ બેન્ક્વેટ ચેર વિથ કવરનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. એ રીતના આપણે સિટિંગ એરેન્જમેન્ટ આપતા હોઈએ છીએ અને લાસ્ટમાં જ્યારે લોકોને ગરબા કરવા હોય તો એ સિટિંગ એરેન્જમેન્ટ આપણે થોડું ખસાડી શકીએ છીએ. કોઈ ક્લાયન્ટ્સને કસ્ટમાઇઝ સિટિંગ એરેન્જમેન્ટ કરાવવું હોય તે લોકો બહારથી એરેન્જ કરાવી શકે. આઈધર એ લોકો અમને કહી શકે છે કે ભાઈ અમારે આ રીતનું સિટિંગ એરેન્જમેન્ટ છે. બ્રાઇડલ અને ગ્રૂમ માટે આપણે અલગથી પ્લેટફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ. એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે પાછળ અલગથી ફ્લાવરિંગનું બેકગ્રાઉન્ડ ક્રિએટ કરતા હોઈએ છીએ. જે બી સંગીત સંધ્યાની ડિઝાઇન હોય એમાં આઈધર સેન્ટરમાં, આઈધર લેફ્ટ ઓર રાઇટમાં એમનું સિટિંગ એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ કપલની એન્ટ્રી માટે આપણે રેડ કાર્પેટ બિછાઈને આપતા હોઈએ છીએ. ફૂડ એરિયામાં એટલે કે જમવા માટે આપણે રાઉન્ડ ટેબલનું એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલ કેટરિંગના જે PRO નક્કી કરેલા હોય 6, 8, 10 જે ટીમ હશે એ પ્રમાણે આપણે રાઉન્ડ ટેબલ એરેન્જ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલમાં આપણે પ્રીમિયમ શિવાલિક ચેર એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. કોઈ ક્લાયન્ટ્સની VIP ડાઇનિંગની સિટિંગ એરેન્જમેન્ટ હોય તો તે પ્રમાણે તમે ફોટોમાં જોઈ શકો એ પ્રમાણે આપણે ટ્રસ્ટનું સ્ટ્રક્ચર ક્રિએટ કરીને એમાં ઝુમર્સ કે બીજે ક્રિએટિવ વસ્તુ એડ કરીને આપણે સિટિંગ એરેન્જમેન્ટ કરી શકીએ છીએ. તમારા ફૂડનું જે મેનુ નક્કી કરેલું હશે એ મેનુ પ્રમાણે કાઉન્ટર ટેબલો, ચાર્ટ ટેબલો અને પાટો રસોઈઓ અમને એમની રિક્વાયરમેન્ટ આપશે તે પ્રમાણે અમે એમનું ફૂલફિલ કરીશું. એ રિક્વાયરમેન્ટ જ્યારે બી ફંક્શન હશે 1 મહિના પહેલા એમને આપવાની રહેશે. બંને ફેમિલી માટે પંચોલાનું એરેન્જમેન્ટ કરતા હોય છે. પંચોલાનું એરેન્જમેન્ટ અમારી સાઈડથી રહેતું હોય છે, પ્લસ એનું ડિઝાઇનિંગ અને સિટિંગ એરેન્જમેન્ટ કેટરિંગ વાળા કરતા હોય છે. ત્યારબાદ એમાં ફૂડ એ લોકો સર્વ કરે છે. અમે એક ફોટો બૂથ એટલે કે સેલ્ફી પોઈન્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ, જ્યાં દરેક ગેસ્ટ એમની મેમરીને કેપ્ચર કરી શકે છે. ગાર્ડનની અંદર બાજુ આપણે ગ્રીન સોડિયમ, યલો સોડિયમ અને સિરીઝ લાઇટોથી આપણે લાઇટ ડેકોરેશન કરી છે. તે જ લાઇટ બહારની તરફ બી રહેતી હોય છે.
તેનાથી લોન એરિયા વધારે બ્યુટીફુલ લાગે છે. કોઈ ફંક્શનમાં મોર્નિંગમાં માંડવો, ગ્રહ શાંતિ કે મામેરું જેવા ફંક્શન કરવા હોય, પ્રી વેડિંગ ફંક્શન કરવા હોય તો એ ઓપ્શન અવેલેબલ છે. તમારી હેપી ઇવેન્ટ્સ મેનેજમેન્ટ કંપની તમને તમારા લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી રીતના મદદરૂપ થઈ શકે. જેમ કે તમારા જે બ્રાઇડલ ગ્રૂમની એન્ટ્રી હોય એમાં સજેસ્ટ કરી શકે, પ્લસ વરમાલા હરમાલાના કોન્સેપ્ટમાં સજેશન કરી શકે. અધરવાઇઝ તમારે કોઈ મહેંદી, હલ્દી, ગ્રહ શાંતિના કોન્સેપ્ટમાં કે કંકોત્રી લેખનમાં તમારે કોઈ ડિઝાઇન વર્કઆઉટ કરવી હોય તે પ્રમાણેની અમે સર્વિસીસ આપતા હોઈએ છીએ. બીજી કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન માટે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એની ટાઈમ તમે નીચેના નંબર ઉપર કોલ કરો, અધરવાઇઝ SR પટેલ ફાર્મ પર પાર્ટી પ્લોટનો સંપર્ક કરો. થેન્ક યુ.